જય માતાજી મિત્રો, કેમ છો બધાએ? તો આપણે હવે પ્લેટું સાફ કરીને આપણે મારવાની હતી વાડ. અહીંયા ગરદને ચૂલે ચડાવી દીધી, ચાની તપેલી. તો આપણે ચા પાણી પીને પછી ચડીશું માથે. તો આ બધી બાજુ ઠેકાણે જેટલી પ્લેટો આવતી હતી વાડની, તો આપણે મેકી દીધી છે બધી બાજુ કલેક્શન કરીને. પછી નિરાતે આપણે કાંઈ ઉપાધિને સાફ બાફ કરીને મેકી છે. આ બાજુ વિરમભાઈ સાફ કરે છે ને સીધી. ને પછી મેં મારું કરી નાખ્યું તગારું રેડી, ખીલ્યું લઈ લીધી, પછી ટેપ લઈ લીધી, પછી આ થોડી લઈ લીધી, પછી પકડ ને વાયર આવી ગયું છે. તો આપણે એક સાઈડની મેન હરેશભાઈ વાયર મારી દીધી હતી કમ્પ્લેટ બધી ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે હાંજ પડી ગઈ હતી અને હવે આપણે પાટી દખ્તર કરવાના હતા પેક, નીકળવાનું હતું આપણા ઘરે. ચાલો હવે કાલ મળશું. તો આપણે બીજા દિવસે નીકળી જઈએ છીએ આપણા કામ માટે જવા માટે. આપણે બ્લેન્ડર ગાડી લઈને આવ્યા હતા. તો હું એકલો જ, કેમ કે બીજું કામ હતું એટલે બપોર લગી રોકાઈ ગયો હતો. પછી હું ફટાફટ પગી જાઉં છું આપણા કામમાં થાય ને એટલી વારમાં. તો પછી એક ટકમાં હરેશભાઈએ બધું ફિટિંગ કરી દીધું હતું કમ્પ્લીટ. પછી આપણે જઈને કદી ટેપ લાંબી પિંજરા માપ કરીને પિંજરા કાપવાના હતા બધાય. આપણે થઈ ગયું હતું પિંજરાનું માપ કમ્પ્લીટ. તો હવે આપણે નીચે ઉતરી લોકોને સીધું કરવાનું હતું અને રિંગ 100 mm રિંગ વાળવાની છે, તો એનું સીધું કરશું. તો આપણે અહીંયા 200 રીંગો કપાઈ ગઈ છે અને થોડી ઘણી આજે કાપવાની છે. તો હમણાં થોડી ઘણી કાપી નાખશું. એક બાજુ હરેશભાઈ રીંગો વાળે છે, તો આપણે થોડુંક સીધું કરીને કાપી દેવી. પિંજરાનું લોખંડ આવતું હતું 12 mm અને 16 mm. તો આપણે સીધું ફટાફટ કરવા લાગીએ છીએ. થોડીક ભીં તો પડે છે 16 mm નું સીધું કરવામાં, તો આપણે ફટાફટ સીધું કરી નાખીએ છીએ. પિંજરામાં આવશે 2 હોલના 16 mm ના અને 4 આવશે 12 mm ના. પછી કીધું આપણે વિરમભાઈ સીધું કરશે, તો ઘડીક વિરમભાઈને ડાક દઈ દીધો, તો એ સીધું કરે છે. પછી 2 હળી મળીને સીધું કરશું. અહીંયા હરેશભાઈ વાળે છે 17 રિંગ. ફટાફટ રિંગ વાળે છે, કેવી વાળે છે આપણે તમને બતાવું રિંગ કઈ રીતની વાળે છે. આવી રીતની કોઈ રિંગ વાળતું હોય તો કોમેન્ટ કરજો કેવી લાગી રિંગ. એક બાજુ ઢગલો કરી દીધો હતો. આ છે આપણું મશીન, જે લોખંડ કાપવાનું હતું એ આપણે વિરમભાઈ કાપે છે. 5 પિંજરા છે, 5 પિંજરાનું કાપવાનું છે અને પછી ચડાવવાનું છે આપણા ધાબા માથે. રીંગું વળી જાય પછી. તો આપણે ઘોડા બોડા ઊભા કરીને કરી દીધા છે હરિયાને લાંબા. રીંગ ઉપર એક બાજુ સાઈડ પોરવાઈ ગઈ છે ને એક બાજુ નિશાન મારેલા છે. હવે મળશું આપણે બાંધવા. તો હવે અમે નીકળી જઈએ છીએ ઘર તરફ. તો તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક શેર ફોલો કરી દીજો.